એ બટી હા કાકા. હવે મને એવું લાગે છે લાંબા દાડા હું રોય એમ નથી. કાકા એમ ચિંતા ના કરો, તમે બધું સારું થઈ જશે, ડોક્ટરે કીધું છે. લાગે એ બધી ભગવાનના તેડા આવે માને હવે. તમે તો આ વિચારમાં ખોટા હેટી જશો, કશું ન થાય તમને. ચિંતા ના કરો હો. હારો તને તો ભડા 20 દનનું કામ તો તું માનતો નહીં. શું કર્યું? શું કર્યું? છેડાયું તને મેલ્યો તો ને. પણ ના પાડી ટ્રેક્ટર વાળે હે કે આજ નહીં આવું, આજ તો કે હું બહાર જઉં રહું. અમારું બેટું આ પાર્કા સાધને આપણે એક તો આ ખેતી કરે ને કે તું મજા જ આવતી નહીં, રોકડા પૈસા આલે તો ટ્રેક્ટર વાળા નહીં આવતા. ચલાવે છે. છોકરા શું થયું બટી? કશું ને કાકા, ઈ તો ઓલો ટ્રેક્ટર વાળો આવતો નહીં, ત્રણ દાડાથી ફોહલાય કરે છે. ઓય મારા રોયા હેરાન કરે છે. આજકાલ કરે છે ટ્રેક્ટર વાળા તો. એટલે એક કામ કરશે, નવું લાવશે ટ્રેક્ટર આપણે. હે નવું લાવશે. નવું તો પણ આપણા કઈ ક્યાં પૈસા છે એટલા? પૈસા ના હોય તો ટ્રેક્ટર તો આવી જશે. એટલે વગર પૈસા વાળી ટ્રેક્ટર આવતા હશે, વાત કરે હપ્તા ભરી તૂટી જવાનું થાય ને. મારે કને એક આઈડિયા છે, એટલે કહું. હે આઈડિયા શું? આમ શેટો હોય કાકો સાંભળી જાય છે. ચા જો છો આવું કાકા આવું. કાકો છે ને હા. થાચા પર હશે, હવે 6 મહિના કાઢે એમ છે નહીં, બરાબર? ના આ તારીખે મને ભગવાનના તેડા આવે એવું લાગે ખરું કે. એટલે પોતાને હુજી ગયું છે કે હવે હું નથી રહેવાનું. હા એક કામ કરા આપણે, કાકા ઉપર આપણે લોન લેવા પડીને ટ્રેક્ટર લાવવાનું. હે હા, ટ્રેક્ટરનો હપ્તો 100 મહિને આવે. હોય રેડી? 100 મહિના થતા સુધી કાકો ટપટી જશે ને પછી મરી જાય ને માણસ લોનમાં. હી રેડી રેડી? એક કે હપ્તો ને ભરવાનો. ટ્રેક્ટર ઘરનું થઈ જાય. ઘરનું રેડી છે. ફ્રીમાં. કરી કોન્ટેક્ટ તું શોરૂમ નો. રેડી? હો એક ભાઈબંધ છે મારે, હા એને હું ફોન કરું. સારું. હો હો પાણી પીવું છે? ઓય તો લાય બટી. હે ઓય લાય. ના પાડી ના, ડોક્ટરે પાણી પીવાની. શું તમે તો ભલા માણસ ના જ પાડતા નથી કોઈ વાતે. થોડુંક તો પાય. હા હાથ તાળું પાણી ન મળે. હારું લે. અલા બટી હવે હું લાગે રોય એમ નથી છોકરા. અરે કશું ન થાય કાકા, ચિંતા ના કરો, એમ જ રાખો. પાણી લાવું ભારો. લે એમ જ તો હવે ક્યાં છે? અલે બટી પાણી લાય હવે જીવ હાલ છે મારે ભોંડું, અમાર કામ અધૂરું રહી જશે. શું કીધું? એ કશું ને ખાલી 5 દાડા કાકા કાઠાથી કાઢો પર ટ્રેક્ટર લાવી જાય એટલે પછી બન્યું સારું કરશે. લ્યા પણ હવે સાહેબ જેટલે રહ્યા. હાર્યું ઘર છે મારું, હાર્યું સાહેબ. હેડો આવો જઈ જો ભયા. બધી વ્યવસ્થા કરવી પડશે મારે. દોહો દાડા ની કાઢે. એ આવો ભયા. સાહેબ આયા. સાહેબ આવો. બેહો સાહેબ. બેહો. બીમાર છે કેમ કઈ? ના કશું નહીં, તો ખાલી આરામમાં છે. એવું એમ ને? હા તો લોન તમારે કરવાની? ઓય ટ્રેક્ટર નવું લેવું છે. ઓય લોન ચાના ઉપર કરવાની? અમાર કાકા ઉપર. તમારે કાકો ક્યાં છે? આ રહ્યા ને. આયા ઉપર તો લોન ન થાય. અરે ચમ સાહેબ રેડી છે માર કાકો અસલ. આયન તો ઉંમર થઈ ગઈ છે હવે. અરે તમને ડોક્યુમેન્ટ બતાડું ને, એટલી બધી ઉંમર નહીં કઈ. આ જો એનું આધાર કાર્ડ, એનું આ ડ્રાઇવિંગ લાયસન્સ, આ એનું આ ચીયું છે, આ હોય આ ઓલું કે અને આ એનું એટીએમ કાર્ડ ને પાસપોર્ટ સાઈઝ ના ફોટા લેતા હું ટંકમાંથી. ફોટા તો નહીં જોતા, હા પણ આયન તો 50 ઉપર ઉંમર થઈ ગઈ છે. પણ સાહેબ ભલે ને થી એમાં શું છે, તમારે અમારે ટ્રેક્ટર લેવું છે ને. ના લોન ના થાય આની બરો. કાકા ઉપર લોન નહીં થાય. લે સાહેબ પાણી પીવો. ભયા ના પાડે સાહેબ. અમારે શું ખબર છે, ઉપર મેનેજર નું પ્રેશર આવે એટલે. એમ હોય આ ભાઈબંધ છે મારે, કે કક કરીને કરાવરાય ભોડા. કરો રાવ હારું સાહેબ. હા આમ તો કરી પરિવાર તો સારું હતું સાહેબ. ના શેર તૈયાર. કાકા ને શું મરવાની, શું ઉંમર? સાહેબ કરાવરાવો. ચેલા 10,000 થાલ દે છે સાહેબ. હા 10,000. અરે થઈ જાય તરત. તમે ઇમરજન્સી એમ ને? રેડી સાહેબ રેડી. હા. ટ્રેક્ટર લેવું છે અમારે. તમે તાર કાલે તમારા ડોક્યુમેન્ટ લઈ હા. અને શોરૂમ આવી જાજો. રેડી. અને ચીયું ઓલું 4 બાય શું કે મતારી દામાં. તો હેડો લ્યો ભેગા ને ભેગા. હા રેડી. પણ કાકાને સહી સિક્કા કરવા પડશે હો. ઈ તો સહી સિક્કા બધું થઈ જાય તમને. ઈ તો હે. હા વાંધો ને, એ તો થઈ જશે. અત્યારે એક ફોટો પાડવો પડશે. આ ફોટો પાડી લે ને. ઊભા કરો પોતાને. કાકા છોકરું શું કરો? કશું ને ઊભા થો. હે બેઠા છો. શું કરે બટિયા? ફોટો પાડે તમારો ફોટો, તમે મરી જશો પછી નહીં મહિનામાં રાખવાનો.
તો બરે બટી બરે અસલ મો બરે અસલ પર પડી ના જાય ખમતા કાકો એમ જ માં છે. કાકો આમ તો સેતો મજબૂત હો. કમ્પ્લીટ છે. જવાની હતી ઉભરાય ને ચેડથી. હે સાહેબ હા પાછું ટ્રેક્ટર અમારું ઓલું 4x4 લેવાનું 4x4 ના આવે 4x4 આવે. એ હા રેડી. અતારી દાવા આમી સાહેબ તો ઘડીક લઈને આવો 5 મિનિટ પોકે એટલે અમે. આજ શું હારો વાર છે ને એટલે હારો દાડો એટલે ના ના રેડી. હો તમે તાર તમારે ડાઉન પેમેન્ટ નહીં આલવું પડે. હારો હો જીરો ડાઉન પેમેન્ટ થઈ જશે. હારું. હારું હેડો. ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ તો લઈને આવશે કે? હા તો લઈને આવજો બધું લઈને આવશે. નક લેતા જ જો ને લ્યો આ ઝેરોક્સ મશીન નહીં ગામમાં. સારું લાવ હેડો. લઈ લો સાહેબ. આપણે ઝેરોક્સ છે ને? મશીન છે ઝેરોક્સ નથી. હા હારું હારું હેડ. આ કામ શાંતિ છે ને 2000 મને અલગથી કરી આલ દો. હારું હે 2000 અલગથી મને. રેડી રેડી કામ થઈ જાય તમારું. રેડી તાત્કાલિક હો કોઈ ટેન્શન લેતા ને હો. હો તાત્કાલિક ઇમરજન્સી. રેડી ભાઈબંધ કામ આવે આ વાટાણે રેડી તારે ફોટા ઓળખણ કરીને તું ફરે ખરીને બધે એટલે જ નહીં તારે હારું હવે શું કરવું છે હું સંપલ પહેરતા હું વળી શું ફટાફટ હેઠ રેડી વાહ કાકા વાહ રેડી ને એ ભગવાન મારા કાકાને ઓલા જન્મમાં ચક હારા ઘરે આવતા હાલ દે ટ્રેક્ટર પાછું હારામ હારું આવે હો મહિન્દ્ર ઈઓનું એક નંબર આવે શું હેડ કાકાને ખુશ ખબર આલા કાકા હા બટી શાંતિ છે તબિયત હારી ઓએ હવારના ક્યાં જાતા તમે લ્યા કાકા આપણે ટ્રેક્ટર નવું લાવ્યું ઓલું બારી પડ્યું જો ચાથી લાયા બટી પૈસા તો નતા તમે કને લોન કરાવી ને એમ ઓય તમાર ઉપર લોન કરી છે મારા માથે કરાઈ ઓય સારું કર્યું એટલે હવે હું ઓલી જમીન આપણે બાજી પડે ને શેડતા હું હા બટી તો શેડી લાખો ને ટાઈમ સર વાઈ લાખો હારો અને હું શું કહું હા પેંડા લાયા પેંડા ભેડાનું શાક ખાવું છે અલ્યા પેંડા લાયા એમ કે છે પણ ચા મુહૂર્ત કર્યું છે મુહૂર્ત તો કરવા જો હવે કરવાનું છે તો પેલું મુહૂર્ત કરો છો કે શેડવા દો છો પેલા શેડવાનું છે ખેતરમાં મુહૂર્ત કરવાનું સારું લ્યો પેંડાના પૈસા નહીં ચાથી મુહૂર્ત કરે હા તો હું શેડતા હું તું શેઠતાય કાકા ભૂવા પીવું છે બટી હમણાં જ પીધું હા હું શું કહું હા ટ્રેક્ટર લાવ્યું છે 4x4 અને રાતું પેસું દેવું ના સારું કર્યું બટી જબર હેમચ વાળું આવે ના સારું તમે હાદા થો ને હા એટલે એમાં બેહાર છે અત્યારે બિહારો કંધાર ના ના હાદા થવા જો આ બે આમાં શું બે હોય ટ્રેક્ટરમાં તમારે દાગુ ભરવાના છે હમણાં જોવો શું કીધું એમ પોસો કો તમે હાદા થો એટલે આપણે માતાએ દર્શન કરવા જાશે હોય હઠ લઈ જાઓ સારું ઓજા ગગનમાં ગાજરું છે ને જઈના એ શું છે ચમ ગગનમાં ગાજરું છે ચમ આમ પનર પોળાથી ઓજો છે લ્યા ભયા રાત દાડો ટ્રેક્ટર આખું થાક લાગે તો હુઈ ના હુઈ વાત કરે છે તી અબ તો સડ્યા ને મહિનો છો હે ઓએ ટ્રેક્ટર નો 7 મહિના છે 6 મહિને હપ્તો આવે મારા ફોન ઉપર ફોન આવે છે લોહી પીજાઈ રહ્યા છે આજ તો કે ઘરે આવશે હપ્તો તો મારે તૈયાર મેં કીધું અમે બહાર જાશા પછી આવજો કાલી તો કે ના આજ જ આવવા રાતા એમ ઓએ શું કરશે તો હવે મારું બેટું પૈસા તો છે ને હપ્તાના શું કરશે હવે તું જો ને બુડા તું તો કાકો આમને તે અમને કાકા તો 6 મહિના કાઢ્યા કાકાને તો કાઈ નાખ્યું કાકે તો રંગના રાશાઓ ને ગેટાણા તો કાકો નતા રે એમ તાર પછી જે આમ દાડા છે ને એમ કાકો આમ ઘોડા દેવા છે પણ ઈ તો ઈ જ ને તાર હું સાકરી હારી કરું છું કે ટ્રેક્ટર હારું કરીને મારી ના નાખું કાકાને કઈ વાત કરે છે તી એટલે પણ ભાવે શું કરવાનું એમ કહું છું આપ તો આ મહિનો થઈ ગયો ઈ તારે ભરવાનો છે હવે તું ભર તું લાયો છો તું નતો મારે જ નથી જોતું ટ્રેક્ટર જા તો મારે ક્યાં જોતું તું થોડા કે મારી એકલાની નોખી જમી છેડવા લાવ્યો છો આપણે બે ની ભેગી જ જમી છે તું જ છેડે હરો આ તો પણ તો પાછું આલજો ટ્રેક્ટર ઈ હબ તો હાલવો પડશે હે ઓએ હું શું કહું છું હા આપણે છે ને સાહેબ આવે ને હા સાહેબ ને થોડાક ધકવા ના મહિનો થઈ ગયો હવે ના તકેલાય હે ઓએ તું કે ઈ તો માન છે નાચે માને ધકેલી 1 મહિનો હજી હું નથી કહેવાનો માને તું કહે દે પુરુજા મને ચા ઓળખે છે એટલે છોકરો આવ ચમ બટી બખોડો કરે સાંભળજો પછી આ બધા આવ્યો ના ના અમી તો ખાલી કાકા વાતું કરે બે ભાઈ હે કાકા હા તમે તો કમ્પ્લેટ રેડી રટ થઈ ગયા હતા ને આ ચમ ઢીલો મેલી આલ્યું ચમ બટી આ તો સારું જ થયું હવે તો થોડું થોડું હે હું શું કહું હા થોડોક છાતીમાં દુખાવો થાય છે એટલે હવે ઘણો મોં લાગે રોય એમ નથી હે હોય
કેવો થાય છે હે હબીનો થાય છે દવાખાને લઈ જાવ તો સારું હતું. હવે ઈ તો તમારે ગેસની તકલીફ છે એટલે ગેસ થયો છે. કશું ના થાય તો 2 દડા એવું લાગશે. તમે 10 ટકા ચાલો તો વધારે થાય તો પછી જાશે આપણે. એમ મેળ પાડ્યો છે. હવે ઓલે લોન વાળાને કીધા 15 દાડા ખાલી ખેડો. કાકો ટપકી જશે હાઉ કશું નહીં થાય કાકા ઈ તો ગેસ થયો છે તમને ખાલી છાતીમાં સારું તો હું કરાવી દઉં અહીં ઘરે. ઓ આરામ કરો જો હો સારું 800 ને તેમ તાર ઘણો થાય ને પછી આપણે દવાખાને જાશે અઠવાડિયું ધકેલો. તો આજ નથી જાઉં. ના અઠવાડિયું ને આ ઘંટુ શરીર છે ને એટલે આ 1-2 દાડા તો એવું રહેવાનું. હેલ ને પાકું એટલે ટ્રેક્ટર છૂટું. આવ એ મોટા ભાઈ આવ અરે રામજીભાઈ હીરાભાઈ નું ઘર રામજીભાઈ હીરાભાઈ નું ઘર તો લોન વાળા લાગે છે. ઈ તો આ નથી રહેતા વિજાપુર રે પાક ભાંધ્યો છે ઈ અલ્યા ચમ તમાર વાળી શું કામ પડી એનું? અરે અહીંયાની જમીન જે કેનાલ માં કપાણી હતી ને હા એનો ચેક પાસ થયો ચેક હાલવા આવ્યો તો હું કેટલાનો હે હા 3 લાખ રૂપિયાનો ઓહો સાહેબ બેહો અહીંયાનું જ ઘર છે અને અમે બે અહીંયાના છોકરા છે બેહો અહીંયાનું જ ઘર છે એમ ઓવે આવો બેહો સાહેબ બેહો હમણાં બેહો સાહેબ બેહો બેહો. રેડી લ્યો રેડી ઠકાણે આયા હા અમાર બે ભાઈ ને 2.5 લાખ ભાગમાં આવશે. હા હા એટલે તમારે પૈસા લેવાના હોય એટલે આર્યું ઘર છે અને ઓલા પૈસા ભરવાના થાય એટલે કે આર્યું ઘર નથી. એટલે આ સાહેબ સમજો ને કાઈ હું અલ્યા સમજ્યા નહીં ની વહુ આ ટ્રેક્ટર તમે લઈ ગયા ને હા એના હપ્તા સડેલ પડ્યા છે આ બીજો હપ્તો સડ્યો હવે પણ સાહેબ 100 મહિને હપ્તો આવે ને 100 મહિને આવે તો 100 મહિના થઈ જાય ને 7મો મહિનો ચાલુ છે. પણ તો સાહેબ બે હપ્તા છે ને એક જ ચડ્યો છે આ પણ એક તો લાવો સાહેબ હું શું કહું છું તમને છે ને 15 દાડા એક તમારે ટકવું પડશે અમે તમને હપ્તો પૂરો ભરી દઈએ સારો 15 મિનિટ નહીં ટકાય ટ્રેક્ટર લઈને જતો રહીશ પૈસા લાવો નાખે. સાહેબ મારા કાકો બીમાર છે અને અત્યારે અહીંયા દવાખાને લઈ જવાના પૈસા નહીં હમણાં વ્યાજ નહીં સાહેબ. એટલે પણ ટ્રેક્ટર નહીં લઈ જાઉં તો ઓલો મારા કાકાને બીમાર કરી નાખશે અત્યારે હું ટ્રેક્ટર લઈને જવાનો છું. એ સાહેબ બાર કાકા નાટક આવેલ છે અને આડો પાડોમાં અમારી આબરૂ છે પૈસા બાસ દોડું કોઈને કેશ હોય ને ખાલી 15 દાડા આયા 15 દાડા કાઠા તો તમારે કેવું ના પડે 14મે દાડા પૈસા આલશે રે ભાઈ. તમે ભૂડો આમ કગરશો નહીં પણ હું એ દયાળુ માણસ છું. મને ખબર છે તમે ભગવાનના માણસ છે આટલું મારા બે ભયા હમું તો ને ઓલા માર કાકો જો આ મારે ફરેલા ડોક્ટર કસરત કરવાનું કીધું બસ એમ જ નહીં. હા તો અહીંયાની દવા કરાવો અને 15 દાડા થાય ને એટલે મારા ટ્રેક્ટરના પૈસાનો વેચ કરીને રાખજો પાછા. સારું સાહેબ અને પૂછવા નહીં રહું લઈને જતો રહીશ ટ્રેક્ટર પાછો કહું તમને. ના તમ તાર પૈસા પૂરેપૂરા 14મે દાડે આલશે રો બાપ તો બસ આ તો 15મા દાડે હું આવું પાછો આવીને. સારું સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ સાહેબ કઈ માદા છે કેમ બોલતા નહીં? અહીંયાને મોન વરસ ધારે પતિ વરસ પાળેલ છે એટલે 2 વર્ષ છે. હોવે પતિ હારે ને પત્ની હારે કે પોડા લો તોડી નાખ્યો ને કરી નાખ્યો ને નિયમનો ભંગ. સાહેબ સાહેબ મેલાવ ના નથી પીવો સા. સારું સાહેબ ખૂબ આભાર હો. ભલે અને હું શું કહું હા 14 દાડા તમારા ને 15મો દાડો મારો પાછો. પાકું રેડી સાહેબ 1000%. હારું, હારું. બેઠો છે તો ફરશે પરો આ રહેવું છે આ ભેગું 15 દાડા રહું તો હું હા તો આ રહી જા તું અમારે ફાફા છે ખાવાના સાહેબ. હેડ ઉઠ સાની માની અને ફરાળી કેવડો ખવડાવજો હો. ઈ ખાય છે સાનો સાનો હેડ ભાઈ. હે હા 15 દાડા ચીર કાકો વળી ઘો ના કાઢે ને વળી શું કરશે? ના હવે કાકો બસ એમ નહીં સાતીમ દુખાવો થાય ને તો હારાની પૈડ બોલાઈ જાય. ગેસ ફૂટી ગયો તો સારું હતું. ઓય હાલ ને બસ તું ચિંતા ના કરતું તાર સારું ઘડીક હુવાજે મને વેઠ. સારું. કાકા તમને કામ કરવાની ના પાડી છે ને માદા છે આસો બટી હવે રેડી થઈ જાવ મજો કમ્પ્લીટ. અને ધોકો રાખો ટેકો રે. અરે બટી ધોકા બોકાની જરૂર જ નહીં આપણે તો. હા આજુ આ ડોંગી હમ કરતો તો મધોની. હે હા 12 દાડા થઈ ગયા હમણાં 3 દાડા ચડેલો સાહેબ બાબાનો છે વળી હપ્તો લેવા. હા તો હામાં દાડે પાડે ઘોડા દેવા થતા તારા. હેડ બીજું શું કિસ્મત કિસ્મત તાણી દેવા જો બીજું શું. રામ 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 રામ. તોડ હાથી જા ઓલા હપ્તા વાળા આયા. હે ઓય કાકા કેતાની કોઈ આવે તો અમે ઘરી છે હું હારું બટી હા રામ 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 રામ. આવ રામજીભાઈ હીરાબાનું ઘર છે ઓએ તો ચાજે તમારા 2 છોકરા આ બટી લાગે હતા ઘોરમતા હતા આરે અંદર તો લોસો માર્યો કાકે જોતા કામ હતું કઈ કામ તો ઘણું મોટું હતું. હારું આવતારો મારી તમને ભાડ્યા છે આવો સાહેબ બદામ સાહેબ ઓય મજામાં આવો સાહેબ આવો. શું આવે ફોન ઉપાડ્યો મારો એક તમે મને નહીં કર્યો સાહેબ ફોન તમે. હા તો લાવો પૈસા લાવો હેડો. સાહેબ પૈસા
પૈસા ચાકો મારા કાકો બેઠા છે આમ આવતો એટલે પણ તમે ટ્રેક્ટર છેટા સાહેબ મારા કાકાને શું તબિયત સારી રહેતી નથી એટલે એને ના ખબર પડવા જોઈએ એમ કહું છું હું એટલે પોતાથી સાનું લીધું તમે ટ્રેક્ટર ના ના એને ખબર તો હોય જ નહીં એને તો પૈસા આલવા વખતે છે અહીંયાને ખબર હોય બધી પણ એના નામે જ લીધું છે નહીં તો એને ખબર છે પણ હું શું કહું છું હા એક દાડો કાઠા થઈ ગયો સાહેબ ભગવાન જેવા થઈ ગયો એક દાડો ખાલી ના ના એક દાડો નહીં થવાય અમારે નોકરીનો સવાલ છે એટલે કાલે હું મારા ભાઈની કિડની વેચીને હપ્તો ભરીશ બરોબર ના 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 તમે ચાવી આપી દો મેં સામેથી કરી નાખી છે અપ્લાય હે? ટ્રેક્ટર આજ મારે લઈને જવું પડશે ફાઇનાન્સ તારી બેસ કેટલી દુશ્મન તે અમારે શું શું લાયો તો ટ્રેક્ટર હું નહીં લાયો હતી મેં નહીં કઈ ગાધું લાઈને એકલે હા તો મેં નહીં ખાતું કઈ એકલે તો ભર પર ઉદા તો ભરી દે ખોટી માથાકૂટ નહીં ભાઈ ચાવી લાવ ને હમણાં પાછી ગામમાં ખબર પડશે કે ટ્રેક્ટર ખેંચી ગયું તો તી મારા ગંજા પડ્યા છે હું ભર ઉપર આ પણ તું કક કે ભાઈ દો એટલે સાહેબ બોલો 4 મહિના ખાલી ટચી જો એટલે 2 હપ્તા ભેગા ભરશે અમે એટલે 4 કલાકની ટ્રેક્ટર લાવો ને પૈસા લાવો નહીં સેટ થાય સાહેબ એક મિનિટે સેટ નહીં થાય તમારે શું કરવું પૈસા આપો ટ્રેક્ટર આપવું સાહેબ છે એક દાડો આલી ગયો ખાલી હે કાલી તમારે હપ્તો હું ભરી ગયું દૂધે ધોઈને અરે 1 મિનિટ પણ નહીં આટલી વાર હોય લોન ક્લોઝ કરાવતા લાવો ફોન અંગૂઠો લેતો હું પેલો લેતા હે? સાહેબ ના કરશો લોન ચાલુ મારી રાખો આબરૂનો સવાલ છે અરે નહીં ચાલુ યાર નહીં ચાલુ ખોટી મગજમારી નહીં જોવે અરે યાર માણા થઈ દો ને સાહેબ તો શું હું ઢોર લાગુ તને ના ના સાહેબ એવું નથી કહેતો હું પણ હે 15 દિવસ નતા આપ્યા તને મેં પણ સાહેબ ઈ તો તમે આને આલ્યા હતા ને હા હવે આને હાલો 15 એટલે શું કા બટાકા ડોંગળી આલે તો તમને સાહેબ એમ વાત નથી પણ સમજો ધારી વાત છે એટલે 15 દાડા તમને ડોહાન નામે માંગશો એટલે મારે શું કરવાનું મારે મારી નોકરી ખોવાની પણ હું તો કાલી ભરવાનું કહું તમે ચા માનો છો કે તું હું 1 મિનિટ માનો નહીં હું સિનિયર છું હું નોકરી કરું છું આ મારા બાપની કઈ કંપની નથી ટ્રેક્ટરની મારે પ્રેશર આવે ઉપર હાલો એ વાત સાચી સાહેબ હા તો આપણે પેલે રામજીજી હીરાજીની લોન છે ને એ ક્લોઝ કરી નાખો એનું ટ્રેક્ટર આપણે જપ્ત કરી લીધું છે હા એ સાહેબ કોને કાકા લોન ચાલુ કરાવો ને પાછી અલ્યા મગજ મારી મૂકો ને લોન આખી પેડઅપ થઈ જાય કાંઈ ના થાય એમ? ઓય લ્યા અરે સાહેબ સાહેબ થોડીક દયા કરો સાહેબ એક વાર એક હવે કાંઈ ના થાય લોન પેડઅપ થઈ ગઈ એટલે પછી પતી ગયું તારા માના છે આ બધા ખોટા ને ખોટા બધા વાયદા આલે પર્વત પર હપ્તો એમ પણ મેં તો હારાનું કીધું હતું કે તું કાકો ટપટી જાય ને તો આપણે આખી લોન પેડઅપ ટ્રેક્ટર હારું કાકાને મારી નાખવા કોડા દેવા છે હું કિયારવાનો કાકાને તારી ભાઈ એટાણે તું ચમ તૈયાર હતો તાર કાળ મોટા ફરે ફરે તે કાકા હા બટી હું શું કહું છું હા આપણે ટ્રેક્ટર લાવ્યું તું ને હા એ અત્યારે ખેંચાઈ ગયું એમ હપ્તા નતા ભાઈ તમારા નામે ટ્રેક્ટર લાવ્યું તું આને અત્યારે હપ્તો એક એડા ભરો ને ખેંચીને લઈ ગયા પરા હે ઓય શું થયો બટી મને આમ વધારે આવે છે હે પાણી લાવો શું થયો કાકા એ પાણી એ કાકા એ રેવા જે પાણી નથી લાવું કાકા દાદા રે કાકા એ તાકડો હાસી બધું તાકડો તાકડો દ્યો લોન એ પટી ગઈ ને કાકો પટી ગયા અને આપણે પટી ગયા ટ્રેક્ટર જાતું રહ્યું કાકા 2 દાડા પહેલા મર્યા હોત તો શું હતું હું કહેતા વાળું છે બાળું છે મેં લાકડાનું સેટિંગ કરું અમે વગાડ્યા અહીંથી ઓર પડી દાશે ભલે ને પડ્યું